જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું વૈદિક જ્ઞાન ચેનલ પર। મિત્રો, કુળદેવી માતાને પ્રસન્ન કરવા માટે શું કરવું, કુળદેવી માતાની સંપૂર્ણ કૃપા મેળવવા માટે કઈ સ્તુતિ કરવી। મિત્રો, આદ્ય ગુરુ શંકરાચાર્ય જ્યારે એમના જીવનમાં એને આદ્ય શક્તિનો અનુભવ થયો હતો, જ્યારે એમને આદ્ય શક્તિનો મહિમા જાણ્યો હતો અને જે સ્તોત્રની રચના કરી હતી તે સ્તોત્ર દ્વારા આપણે આપણા કુળદેવી માતાની આરાધના કરશું। મિત્રો, આદ્ય શક્તિનો મહિમા વર્ણવતા શંકરાચાર્ય 12 શ્લોક લખે છે। આ 12 શ્લોકમાં જગદંબાની એવી સુંદર સ્તુતિ છે જે સાંભળી અને જગદંબા પ્રસન્ન થાય છે। મિત્રો, આ ભાવ અને શ્રદ્ધાથી કરેલી સ્તુતિ છે, તેથી આ સ્તુતિ અધૂરી ન છોડવી। અને મિત્રો, ખાસ કુળદેવી માતાની કૃપા મેળવવા માટે એક વખત કમેન્ટમાં કુળદેવી માતાનું નામ જરૂર લખવું। આવો આ સ્તુતિની શરૂઆત કરીએ। હે માં કુળદેવી, હું નથી મંત્ર જાણતો, નથી યંત્ર જાણતો, અરે મને સ્તુતિઓ કરતા પણ નથી આવડતું। હે માં, તમારું આવાહન કેવી રીતે કરવું, કેવી રીતે ધ્યાન કરવું, સ્તુતિ કથા કંઈ પણ નથી જાણતો। મને શાસ્ત્રોમાં કહેલી મુદ્રાઓ નથી આવડતી, નથી વ્યાકુળ થઈ વિલાપ કરતા આવડતું। હે માં કુળદેવી, હું આટલું જ જાણું છું કે તમારું માત્ર સ્મરણ કરતા સમસ્ત દુઃખ અને વિપત્તિ દૂર થઈ જાય છે। હે માં કુળદેવી, તમારી જ કૃપા દ્રષ્ટિથી મારા દરેક કાર્ય સફળ બને છે। તમારી કૃપા વિના મારી કોઈ શક્તિ નથી કે હું કોઈ કાર્ય કરી શકું, કારણ કે આપ જ આ વિશ્વમાં શક્તિ રૂપે નિવાસ કરો છો। તેથી જ દેવતાઓ તમારી સ્તુતિ કરતા કહે છે, યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ। સૌનો ઉદ્ધાર કરનારા હે કલ્યાણમયી માતા, હું પૂજા વિધિ જાણતો નથી, મારી પાસે ધનનો પણ અભાવ છે અને હું સ્વભાવે આળસુ છું, તેથી મારાથી સમયે સમયે તમારી બરાબર પૂજા થતી નથી। આ બધા કારણે તમારા ચરણોની સેવામાં મારાથી જે ભૂલો થઈ છે તેને ક્ષમા કરજો, કારણ કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ક્યારેય થતા નથી। હે માં, પૃથ્વી ઉપર તમારા સીધા સાદા ઘણા પુત્રો છે, પરંતુ તે બધામાં હું જ તમારો અત્યંત ચપળ બાળક છું, તેથી તમારી કૃપાથી હું વંચિત ન રહું। હે કુળદેવી, મારા પર કૃપા કરો, કારણ કે પુત્ર કુપુત્ર થઈ શકે પણ માતા ક્યારેય કુમાતા થતા નથી। હે જગદંબા, હે કુળદેવી, મેં તમારા ચરણની સેવા ક્યારેય કરી નથી, મેં તમને કોઈ દિવસ અધિક ધન પણ સમર્પિત કર્યું નથી। જે ધન સંપત્તિ આપના કૃપાથી જ મને પ્રાપ્ત થઈ છે, તો પણ મારા જેવા અધમ ઉપર, મારા જેવા પાપી ઉપર તમે સદા સ્નેહ કરો છો। તેનું કારણ એક જ છે, તમે અમારા કુળદેવી માતા છો, અને માં હંમેશા સંતાનનું સારું જ કરે છે, તેથી જ કુપુત્ર થઈ શકે પણ માતા ક્યારેય કુમાતા થતા નથી। આગળના શ્લોકમાં જગદગુરુ શંકરાચાર્ય કહે છે, હે ગણેશને જન્મ આપનાર હે પાર્વતી, હે માતા, અન્ય દેવતાઓની આરાધના કરતી વખતે અનેક પ્રકારની સેવાઓમાં વ્યગ્ર રહેવું પડતું હતું, તેથી 85 વર્ષ કરતાં વધુ અવસ્થા વીતી જવાથી મેં બીજી બધી પૂજાઓ છોડી દીધી છે। હવે મારાથી તે બધી સેવા પૂજા થઈ શકતી નથી, તેથી તેમની પાસેથી મને સહાયતા મળવાની આશા પણ નથી। આવા સમયે હે જગદંબા, તમારી કૃપા નહીં થાય તો હું આધાર વિહોણો થયેલો કોના શરણે જઈશ। હે માં જગદંબા, મને શરણે લેજો।
હે માતા અપર્ણા, તમારા મંત્રનો એક અક્ષર પણ જો કાને પડી જાય તો તેનું ફળ એવું મળે છે કે મૂર્ખ પણ બુદ્ધિમાન બની મધુર વાણી બોલનાર ઉત્તમ વક્તા થઈ જાય છે. રંક માણસ પણ કરોડો સુવર્ણ મુદ્રાઓથી સંપન્ન થઈને દીર્ઘકાળ સુધી નિર્ભયપણે વિચરતો રહે છે. જો મંત્રના એક અક્ષરના શ્રવણ માત્રનું આવું ફળ મળે છે તો જે લોકો વિધિપૂર્વક જપ કરે છે તેમને જપથી મળનારું ઉત્તમ ફળ તો કેવું હશે, અને કયો મનુષ્ય આ ફળને જાણી શકે? હે ભવાની, જેવો અંગોમાં ચિતાની ભસ્મનો લેપ કરે છે, વિષ જ જેમનો આહાર છે, જેવો દિગંબર રહેનારા છે, જેવો મસ્તક પર જટા અને ગળામાં હારરૂપ નાગરાજ વાસુકીને ધારણ કરે છે, તથા જેમના હાથમાં કપાલ નામનું ખોપરીનું ભિક્ષાપાત્ર શોભતું રહે છે, તેવા ભૂતોના સ્વામી પશુપતિ પણ એકમાત્ર જગદીશની પદવી ધારણ કરે છે. આનું શું કારણ? આટલું મહત્વ તેમને કેમ મળ્યું? એ કેવળ તમારા પાણી ગ્રહણનું જ ફળ છે. તમારી સાથે લગ્ન થવાથી જ તેમનું મહત્વ વધી ગયું છે. મુખ પર ચંદ્રમાની શોભા ધારણ કરનારા હે માતા, મને મોક્ષની આકાંક્ષા નથી અને આ સંસારના વૈભવની પણ અભિલાષા નથી. વિજ્ઞાન પ્રાપ્તિની અપેક્ષા કે સુખની ઈચ્છા પણ નથી. તેથી મારી એક જ યાચના છે, મારું જીવન હે કુળદેવી તમારા નામ લેતા લેતા રૂડાની રુદ્રાણી શિવ શિવ ભવાનીતિ જપતઃ એ રીતે તમારા જપ કરતા કરતા વીતે એવી આપ કૃપા કરો. હે શ્યામા, અનેકવિધ પૂજા સામગ્રીથી વિધિપૂર્વક તમારી આરાધના મારાથી ક્યારેય થઈ શકી નથી. હંમેશા કઠોર ભાવનું ચિંતન કરતી મારી વાણીએ કયો અપરાધ કર્યો નથી, અને તેમ છતાં પણ તમે સ્વયં મુજ અનાથ પર પ્રયત્નપૂર્વક જે કંઈ કૃપા દ્રષ્ટિ રાખો છો, હે માતા, તમારા જેવા દયામયી માતા જ મારા જેવા કુપુત્રને આશ્રય આપી શકે છે. હવેના છેલ્લા 3 શ્લોકની પ્રાર્થના ખૂબ જ મહત્વની છે. ખૂબ ધ્યાનથી સાંભળજો. હે મા દુર્ગા, હે કરુણા સિંધુ મહેશ્વરી, હું વિપત્તિમાં ફસાયેલો આજે તમારું સ્મરણ કરું છું. મેં પહેલા ક્યારેય તમારું યોગ્ય રીતે સ્મરણ કર્યું નથી. હે મા કુળદેવી, તેને મારી શઠતા કે લુચાઈ માનશો નહીં, કારણ કે ભૂખ અને તરસથી પીડાતું બાળક માતાને જ યાદ કરે છે. હે જગદંબા, મારા પર તમારી જે સંપૂર્ણ કૃપા છે તેમાં આશ્ચર્યની શું વાત, કારણ કે પુત્ર અપરાધ પર અપરાધ કરીએ જતો હોય તો પણ માતાનું હૃદય એટલું વિશાળ છે. માતાજી, તમે એટલા કરુણામયી છો કે પુત્રના દરેક અપરાધની તમે ક્ષમા આપો છો. હે મહાદેવી, છેલ્લે એટલી જ પ્રાર્થના કરું છું કે મારા જેવો કોઈ પાપી નથી અને તમારા જેવું કોઈ પાપ હરનારું નથી. આવું જાણી તમને જે યોગ્ય લાગે તે કરો. મિત્રો, આજની આ સ્તુતિમાં આટલું જ. ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ અને મહાદેવ હર.